નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ મહેસાણા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામાના મામલે સમી સાંજે આશાબેન પટેલનું કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું। આશાબેન પટેલના કાર્યાલયને અજાણ્યા શખ્સ દ્વારા બેનરની તોડફોડ પણ કરવામાં આવી। આશાબેન પટેલના નિવાસસ્થાન સહિતની ઓફિસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ઊંઝા સ્થિત કાર્યાલયમાં અજાણ્યા શખ્સોએ બેનરની તોડફોડ કરી। આ સાથે જ તેમનું પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। તો સાંજે આશાબેન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના કાર્યાલય પર તેમના બેનરને તોડવામાં આવ્યું। આ વિશે વધુ જાણકારી માટે તેજસ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, આશાબેન પટેલનું પહેલા પુતળા દહન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના બેનરને પણ તોડવામાં આવ્યા છે। ચોક્કસ જિલ્લાના આશાબેન દ્વારા સવારે આપવામાં આવેલા રાજીનામા બાદ અચાનક જ જે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। આશાબેને અચાનક જ જે કહી શકાય તેમ ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી જે છે નારાજ હોવાના કારણ સાથે રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ જે છે તે કોંગ્રેસના શહેરના જે કાર્યકરો છે ઊંઝાના તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક જે પાટીદારો છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો, કેમ કે તે મોટા ગજાના જે છે તે પાટીદાર નેતા તરીકે આશાબેન પટેલ ઉભરી આવ્યા હતા। ત્યારબાદ જે છે તે સમી સાંજે આશાબેનના વિરોધમાં જે છે તેમનું પુતળા દહન કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું, કોંગ્રેસના કાર્યકરો દ્વારા। ત્યારબાદ જે છે આશાબેન પટેલના આજે કાર્યાલયમાં જે છે તે રાતે અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા અને ત્યારબાદ જે છે તે બેનરની તોડફોડ કરવામાં આવી હતી। ત્યારબાદ જે સમગ્ર ઘટના જે પોલીસને જાણ કરવા બાદ જે છે તે પોલીસનો બંદોબસ્ત આશાબેન પટેલના નિવાસ સ્થાને પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ જે છે તે ના ઘટે તે માટે પોલીસ પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો। જી આભાર તેજસ સમગ્ર જાણકારી આપવા માટે। તો પોલીસ બંદોબસ્ત તેમના નિવાસ સ્થાને અને કાર્યાલય પર ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ પહેલા ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાને મામલે તેમના કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ઊંઝા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। આશાબેન પટેલ હાય હાયના નારા લગાવવામાં આવ્યા। સરદાર ચોકમાં પુતળાનું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ શહેર દ્વારા પુતળાનું દહન કરાયું। આશાબેન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું અને ઊંઝા કોંગ્રેસ શહેરના હોદ્દેદારો અહીં હાજર રહ્યા હતા।